નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પોલીસ દ્વારા એક ખૂબ સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો છે। તેરા તુજકો અર્પણના નામે ચાલતા આ અભિગમમાં વિવિધ જગ્યાએથી ચોરાયેલા મોબાઈલનો મુદ્દામાલ જે તે વ્યક્તિની તપાસ કર્યા બાદ એ વ્યક્તિને પરત સોંપવાની ખૂબ સુંદર કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે નવસારી જિલ્લાના વિવિધ સ્થળે નોંધાયેલી પોલીસ ફરિયાદો પૈકીની 69 મોબાઈલની કિંમત 9,95,000નો મુદ્દામાલને એલસીબીની ટીમે શોધી કાઢ્યા છે અને તે પૈકીના 58 ભોગ બનનારને મોબાઈલ પરત કરવામાં આવ્યા છે। એટલે કે તેરા તુજકો અર્પણનો ભાવ સાથે પોલીસે આ ખૂબ સુંદર કામગીરી કરી છે। ત્યારે શું છે વિગતો તે જાણીએ તે પહેલાં લઈએ નાનકડો એક વિરામ। વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ। વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ। આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે, તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી। કોઈપણ ચોરી કે લૂંટની ઘટના બને ત્યારે જે તે વ્યક્તિની ચોરી અથવા તો લૂંટની ચીજ વસ્તુઓ આરોપી પાસેથી કબજે કરવામાં આવતી હોય છે। જો આરોપી પકડાય અને આરોપી પાસેથી આવો મુદ્દામાલ મળી આવે તો એ મુદ્દામાલને પોલીસ જપ્ત કરતી હોય છે અને કોર્ટમાં કેસ ચાલે ત્યારે કોર્ટમાં એ મુદ્દામાલને રજૂ કરતા હોય છે અને કોર્ટમાં જ્યારે ચુકાદો આવે ત્યારે એ મુદ્દામાલ પરત આપવામાં આવે છે જે તે વ્યક્તિને। અથવા તો જો કોઈ મુદ્દામાલ કિંમતી હોય તો એ માટે જે તે મુદ્દામાલના માલિક એટલે કે જે વ્યક્તિ મૂળ માલિક હતો એ વ્યક્તિએ બેંક ગેરંટી અથવા તો કોઈ પ્રકારની ગેરંટી આપી કોર્ટમાંથી તે મુદ્દામાલ પરત મેળવવા માટેની એક વિધિ કરવી પડતી હોય છે અને એ વિધિ ખૂબ મુશ્કેલીમાં હોય છે અને ખૂબ એમાં અડચણો પણ ઊભી થતી હોય છે। ત્યારે નવસારી જિલ્લા પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો હતો અને એ નવતર અભિગમ છે તેરા તુજકો અર્પણ। એટલે કે જે વ્યક્તિની વસ્તુ છે એ વ્યક્તિને અર્પણ કરવાની ભાવના સાથે નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા વખતમાં 69 જેટલા મોબાઈલની ચોરીની ફરિયાદો નોંધવામાં પામી હતી, જેની મુદ્દામાલની કિંમત જોઈએ તો 9,95,000નો મુદ્દામાલ છે। ત્યારે આ તમામ જે ચોરીની ઘટનાઓ છે તે ચોરીની ઘટનાઓ એલસીબીની ટીમે શોધી કાઢી છે અને આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આ પૈકી 11 ગુનાઓમાં આરોપીઓ પાસેથી મોબાઈલ રિકવર કરી તેમની પાસેથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને બાકીના 58 ભોગ બનનાર ધારકોને રૂબરૂ મોબાઈલ આપવામાં આવ્યા હતા। નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપ જોઈ રહ્યા છો તે રીતે જેના મોબાઈલ ચોરાયા હતા એવા વ્યક્તિઓને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે। ત્યારે શું હતી આ સમગ્ર ઘટના અને કયા પ્રકારે આ આયોજન થયું તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે શું કહ્યું તે જોઈએ। નવસારી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટોટલ 69 મોબાઈલ ફોન્સ પબ્લિકના જો થોડાક સમય પહેલાં ચોરાઈ થઈ ગયા હતા એમને પરત આપવામાં આવ્યા છે। આ તમામ મોબાઈલ ફોન્સ પોલીસ દ્વારા સતત કામગીરી કરીને ગયા 2 મહિનાની અંદર આ સ્પેશિયલી ફોકસ કરીને આ મોબાઈલ ફોન્સની રિકવરી થઈ છે અને EFIRના માધ્યમથી ઘણા બધા લોકોની જો પણ પ્રોપર્ટી ચોરી થતી હોય છે, ખાસ કરીને મોબાઈલ ફોન અને વાહનો, એની માહિતી હવે પોલીસને મળતી રહે છે। એના કારણથી પોલીસ જો છે આ પ્રોપર્ટી લોકોને પરત આપવામાં સક્ષમ થઈ છે। કેટલા મોબાઈલો આપવામાં આવ્યા છે? ટોટલ પોલીસ દ્વારા 69 મોબાઈલ ફોન્સની રિકવરી કરવામાં આવી છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। નવસારી જિલ્લામાં ગુમ, ચોરી અથવા પડી ગયેલા મોબાઈલોની પણ બાબતો હોય છે। એટલે કે કોઈનો મોબાઈલ ચોરાયો હોય, આરોપી ચોરી ગયા હોય તો તેવા વિરુદ્ધ આરોપીઓને પકડી ગુનો નોંધવામાં આવ્યો હતો અને એ પૈકી 11 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા। તો કોઈનો મોબાઈલ પડી ગયો હોય અથવા તો ગુમ થયો હોય એવી પણ ફરિયાદો પૈકી જ્યારે મોબાઈલ રિકવર થયા તો એવા રિકવર થયેલા 58 જેટલા મોબાઈલને જે તે માલિકને પરત સોંપવામાં આવ્યા। જે મોબાઈલો પરત સોંપવામાં આવ્યા અથવા તો જે ગુમ ચોરીને આજે મોબાઈલોની ફરિયાદો નોંધાઈ છે તેની સંખ્યા જોઈએ તો નવસારી ટાઉનમાં 23 જેટલી આ
આ પ્રકારની અરજીઓ અથવા તો ફરિયાદો આવી હતી. જલાલપોરમાં 7, બિલીમોરામાં 6, ખેરગામમાં 1, નવસારી રૂરલમાં 6, વિજલપુરમાં 12, ચીખલીમાં 2 અને વાંસદામાં 12 આ પ્રકારની અરજી અથવા ફરિયાદ, કારણ કે કોઈનો મોબાઈલ ગુમ થયો હોય તો અરજી પણ આપતી હોય છે અને જો મોબાઈલ ક્યાંક પડી ગયો હોય તો અરજીઓ પણ આપવામાં આવે છે. તો કેટલાક ગુનાઓમાં FIR પણ નોંધવામાં આવે છે. તો આવી રીતે 11 ગુનાઓમાં આરોપીઓ દ્વારા મોબાઈલની ચોરી કરવામાં આવી હતી. ત્યારે આવા 11 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસે પણ મોબાઈલનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાકીના જેના પણ ગુમ થયેલા મોબાઈલો મળી આવતા જે તે માલિકને પરત કરવામાં આવ્યો હતો. તો આવા જ જે મોબાઈલ જેના પરત મળ્યા છે અને એમના ચહેરા પર શું ભાવ છે અને એમની શું વાત છે એ જાણવા માટે એમને આવા જ 2 લોકો સાથે અમે વાત કરી હતી. શું કહે છે આ એ જોઈએ. બારકિયાભાઈ મોજીભાઈ રાઉત, વાંસદા ચોરવણી. હું જમવા બેઠો તો રવાણિયા હોટલ પર, ત્યાંથી મોબાઈલ ભૂલી ગયો અને હું પરત પાછો 10 મિનિટમાં આવતા ત્યાં મોબાઈલ નહીં હતો. આજરોજ આ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી મને મારો મોબાઈલ સહી સલામત મળી ગયો છે. હું તો સાહેબ આશા નહીં હતી કે મોબાઈલ મળતે, પણ પોલીસની મહેરબાની ને સતર્કતાને લીધે મને મોબાઈલ મળી ગયો છે. હું આજે બરાબર ખુશ છું. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો આપે જોયું કે આ વ્યક્તિને એનો ચોરાયેલો અથવા તો ગુમ થયેલો મોબાઈલ પરત મળતા જ તેને આજે ખૂબ સારી ભાવના થઈ, કારણ કે જો એ મોબાઈલ અથવા મુદ્દામાલને કાયદેસર રીતે કોર્ટમાં અથવા તો અન્ય તે લેવો પડે તો ખૂબ લાંબી પરોજનમાં પડવું પડે, પણ અહીંયા ઇઝી વે પોલીસે એમને બોલાવીને એમનો મોબાઈલ પરત આપતા તેમના ચહેરા પર ખુશી આવી. આવો જ એક અન્ય ભોગ બનનારની પણ વાત સાંભળીએ આપણે. મારું નામ સુરેશભાઈ છે. હું શાંતાદેવીમાં રહું છું અને મારો 14 મહિના પહેલાં મારો મોબાઈલ રુસ્તમવાડી રોડ થઈને GIDC બાજુ જતો હતો અથવા ટાટા સ્કૂલની આજુબાજુ કઈ જગ્યાએ પડ્યો એ મને ખબર નથી. પછી મારા મોબાઈલ ખોવાઈ ગયા. પછી હું ટાઉન પોલીસ ચોકીમાં મેં ફરિયાદ લખાવી 14 મહિના પહેલાં. તો તે સાહેબે ફરિયાદ તરત લઈ લીધી હતી, રિપોર્ટ લઈને. પછી 2 દી પહેલાં ફોન આવ્યો કે તમારો મોબાઈલ જડી ગયો. તો 14 મહિને મને મોબાઈલ મારો પાછો આવી ગયો છે મારી પાસે. બસ, ધન્યવાદ. તો નવસારી જિલ્લા પોલીસની LCB ટીમે ખૂબ સુંદર કામગીરી કરી લગભગ 69 મોબાઈલ ફોનના જેની કિંમત 9,95,000 થાય છે એ તમામને શોધી કાઢ્યા છે. અને એ તમામને શોધવામાં એમને ગુજકોપ ટેકનિકલ સોર્સનીથી અને ઘણા સમય દરમિયાન આ જે ગુનાઓ બન્યા હતા તે પૈકીના મુદ્દામાલો શોધી આ મુદ્દામાલ એટલે કે મોબાઈલો જે તે માલિકને પરત કરવાની આ સુંદર કામગીરી પોલીસે કરી છે. ત્યારે પોલીસની આ કામગીરીને 100% બિરદાવીએ, કારણ કે માનવતાનો અભિગમ સાથે પોલીસે કાયદાને પણ મર્યાદામાં રાખી આ કામ કર્યું છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક એવા સુશીલ અગ્રવાલ અને નવસારી પોલીસના તમામ નાના કર્મચારીને પણ આપણે સલાહ મારીએ છીએ, કારણ કે મુદ્દામાલ શોધવો, આરોપીને પકડવા અને સાથે સાથે મુદ્દામાલ મૂળ માલિકને પરત મળે એવી પણ તજવીજ પોલીસે કરી છે. ત્યારે પોલીસની ઘણી ખામીઓ હોય પણ પોલીસ સારું કામ કરે છે. તો નવસારી લાઈવ સારા કામને પણ બિરદાવે છે. સેલ્યુટેડ નવસારી જિલ્લા પોલીસ ટીમને. તો આ જ રીતે નવસારીમાં બનતી ઘટનાઓ, નવસારીમાં બનતા અવનવા સમાચારો જાણવા માટે અમારી નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જે YouTube પર છે એને આપ સબસ્ક્રાઈબ કરો. આ બંને ચેનલોને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે સતત અમને સહયોગ આપો.